નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સાબરકાંઠા જિલ્લામાં લીલાછમ વૃક્ષોનું ગેરકાયદેસર રીતે છેદન। હિંમતનગર તાલુકાના રાયગઢ વિસ્તારના આજુબાજુના વગડી, અડપોદરા, ગામભોઈ સહિતના ગામડાઓમાં લીલાછમ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। રાજ્યમાં એક તરફ સરકાર પર્યાવરણ બચાવવાની મોટા ઉપાડે વાતો કરે છે, ત્યારે બીજી તરફ નિલેશભાઈ ઓડ નામના શખ્સો રોજ રાત્રે લીલાછમ વૃક્ષોનું છેદન કરી ટ્રેક્ટર દ્વારા હેરાફેરી કરી રહ્યા છે। આમ નિલેશભાઈ ઓડ અને ફોરેસ્ટ વિભાગની મિલીભગત હોય તેમ કાર્યવાહી કરવામાં પણ ફોરેસ્ટ અધિકારીઓ પાછી પાણી કરી રહ્યા છે। રાયગઢ વિસ્તારમાં જો રાત્રે તપાસ કરવામાં આવે તો રોજના 10 થી 12 ટ્રેક્ટર ભરીને હેરાફેરી થાય છે, તો આ કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે તે એક તપાસનો વિષય છે। હિંમતનગર તાલુકાના રાયગઢ વિસ્તારમાં પર્યાવરણ બચાવવું તો દૂર, પરંતુ અહીંયા તો વન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ છેદન થઈ રહ્યું હોવા છતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। હિંમતનગર રાયગઢ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લઈ જવાની હેરાફેરી વધી રહી છે। તેમ છતાં લાખો રૂપિયાનો પગાર લેતા વન વિભાગના સરકારી બાબુઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર આવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। નિલેશભાઈ ઓડ પોતે ગાડી નંબર GJ098330 નંબરની ગાડી લઈને પાછળ રેકી કરતા હોય છે, તો હવે જોવું એ રહ્યું કે સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નિલેશભાઈ ઓડ પર ફોરેસ્ટ અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા। કોની છે ભાઈ ટ્રેક્ટર? નિલેશભાઈ ઓડ રાયગઢ ક્યાંથી બદલાય? રાયગઢથી કોણ હાથેથી? એટલે અમે એમ ન ખબર પરમિશન છે? તો અમે એમ ન ખબર ફોન કર્યો અમે આવી તમે ક્યાંના વતની છો? મુસટાનું ડ્રાઈવર કોણ છો? તમે પોતે છો? માલિક કોણ છે? હે માલિક ટ્રેક્ટરનો માલિક કોણ કોનું છે? છે? નિલેશભાઈ નિલેશભાઈ રોજના કેટલા ફેરા વાગે છે? એ તો ખબર નહીં આ શું પડ્યું છે? નહીં ફોરેસ્ટમાં ટ્રેક્ટરમાં શું પડ્યું છે ટ્રોલીમાં? અમને બેન આવ્યા તો તે વાત કરી ના, કયા લાકડું બેન કઈ આવ્યા એ તો મને ખબર નહીં એમ લાકડું કઈ છે? ફોરેસ્ટમાંથી બેન આવ્યા હતા? કોણ હતા હવ ફોરેસ્ટમાં? શું નામ છે? અંકિતા બેન એવું કોક નામ હતું અંકિતાબેન। શું વાત શું થઈ? એ વાત થઈ હતી અમને મારે થોડી ઘણી તો થાપ બી મારી હતી તો મને ભેગા થતા કઈ જગ્યાએ? રાયગઢ। એટલે વાત શું થઈ એમ? એટલે અમે નિલેશભાઈ બંનેને વાત કરી મને ખબર નહીં ઓછો પ્રાણી આ લાકડું કેનું છે? શેનું છે? લીમડા લીમડાનું બીજું લીમડા બીજું પંજો પરમિશન